નમસ્કાર. શ્રી દશાશ્રીમાણી વણિક પંચ ઝઘડિયા દ્વારા આયોજિત ભાદરવા સુદ આઠમ તારીખ 31/8/2025 ને રવિવારના રોજ યોજાનાર વક્તૃત્વ સ્પર્ધા તેમજ ટેલેન્ટ શોમાં ભાગ લેવા માટે જે ગૂગલ ફોર્મ ભરવાનું છે તેની માહિતી અહીં આ વિડીયોના માધ્યમથી તમને આપવામાં આવે છે. મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેશભાઈ ઓછલ અલસા, શ્રી દશાશ્રીમણી વણિક પંચ દ્વારા આ ખાસ ફોર્મ વિશે માહિતી આપ સુધી પહોંચાડવાનો આગ્રહ હતો. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે અહીં આપણા ગ્રુપ ઉપર ગૂગલ ફોર્મની જે ભૂરા રંગની લિંક આપી છે એ લિંકને સૌપ્રથમ ટચ કરી અને આપ ગૂગલ ફોર્મ ખોલી શકો છો. ગૂગલ ફોર્મની અંદર આપણને શ્રી દશાશ્રીમાણી વણિક પંચ ઝઘડિયા અને મહાલક્ષ્મી માતાજીની અહીંયા આગળ આપણને છબી સાથે શ્રી દશાશ્રીમાણી વણિક પંચ ઝઘડિયાનો વાર્ષિક અહેવાલની માહિતી જોવા મળે છે. સાથે સાથે ભાદરવા સુદ આઠમ તારીખ 31/8/2025 રવિવારના રોજ યોજાનાર વક્તૃત્વ સ્પર્ધા ટેલેન્ટ શો માટે જે માહિતી આપને પહોંચાડવાની છે એમાં ધોરણ 5થી 12 માટે શ્રી શશીનભાઈ શાહ તેમજ શિશુ 1 અને થી ધોરણ 4 માટે રૂપલબેન શાહને અહીં આ ફોર્મ વિશે માહિતી તમારે પહોંચાડવાની છે. આપની માહિતી આ ફોર્મ મારફતે મોકલશો એટલે અમારી પાસે માહિતી પહોંચી જશે. ખાસ અગત્યની માહિતી કે ટેલેન્ટ શોમાં જે સ્પર્ધક મિત્રો ભાગ લેવા માંગે છે એમણે પોતાના ડાન્સ અથવા મ્યુઝિકની માહિતી શ્રી કરણ દીપેશભાઈ શાહને તારીખ 27/8/2025 સુધી મોબાઈલ નંબર 9664735939 ઉપર મોકલી આપવાની રહેશે. અહીં વક્તૃત્વ સ્પર્ધા માટે ધોરણ 5થી 8 અને ધોરણ 9થી 12 માટેના વિષયોની માહિતી તમને અહેવાલમાં જોવા મળશે. સાથે સાથે શિશુ 1થી ધોરણ 4 માટે વેશભૂષા અને એકપાત્રી અભિનય વિશે તમને માહિતી અંદર અહેવાલમાં જોવા મળે છે. આ દરેક સ્પર્ધા માટે 5 મિનિટનો સમય નક્કી કરવામાં આવ્યો છે. એ પ્રમાણે આપણે આ બધાએ પોતાની કૃતિ તૈયાર કરવાની રહેશે. અહીં હવે તમે જોઈ શકો છો કે ધારો કે આપણે ગૂગલ ફોર્મ ભરવું છે. અહીં એક નામ પહેલેથી લખ્યું છે. ધારો કે સ્પર્ધકનું નામ તો કે જય શાહ આ આપણે ટાઈપ કરીશું. ત્યાર પછી એ સ્પર્ધકની ઉંમર 21 વર્ષ નોંધી છે તો એ રીતે નોંધીશું. અને ત્યાર પછી આપણો મોબાઈલ નંબર અહીં ઘડી 1234567890 એક નંબર અહીં ઘડી નોંધ્યો છે. એ રીતે તમારે તમારો પોતાનો નંબર નોંધવાનો રહેશે. હવે ધારો કે સ્પર્ધક શિશુ 1થી 4 ધોરણમાં અભ્યાસ કરે છે તો તે સિલેક્ટ કરવાનું. ધોરણ 5થી 8માં અભ્યાસ કરે છે તો તે પ્રમાણે. અહીં આપણા સ્પર્ધક ધોરણ 9થી 12માં અભ્યાસ કરે છે એ રીતે માહિતી લીધી. તો ધારો કે એ અધર્સમાં આવે કારણ કે 21 વર્ષની ઉંમર આપણે દર્શાવી છે તો આપણે એમને અધરમાં દર્શાવીએ તો એ અધર્સમાં દર્શાવવાથી એ માત્ર ટેલેન્ટ શોમાં ભાગ લઈ શકશે. કારણ કે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા માટે ધોરણ 5થી 8 અને ધોરણ 9થી 12ના બાળકો જ એમાં ભાગ લઈ શકે છે. હવે માની લો કે આપણે અત્યારે ટેલેન્ટ શો માટે જ નોમિનેશન કરવું છે તો ભાગ લેનાર સ્પર્ધાનું નામ અહીં ટેલેન્ટ શો જ દર્શાવવાનું રહેશે. પણ જો તમે એ સ્પર્ધક બંનેમાં ભાગ લેવા માંગે તો 2 ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યાર પછી નેક્સ્ટ કરવાથી ત્યાર પછી અહીંયા આગળ એના એક ટેલેન્ટ શોના નિયમો જોવા મળશે. હવે સ્પર્ધક કયા વિભાગમાં છે તો દર્શાવવાનું રહેશે. અહીં આપણે સરળતા ખાતર ધોરણ 9થી 12માં દર્શાવીએ છીએ જેથી ટેલેન્ટ શો અને વક્તૃત્વ સ્પર્ધા બંને વિષયના ફોર્મની સંપૂર્ણ માહિતી આપણને મળી જાય. ત્યાર પછી નેક્સ્ટ કરવાથી 9થી 12ના વક્તવ્યના વિષયો તમને મળશે. એમાં આ સ્પર્ધકે ધારો કે મહિલા સશક્તિકરણ સમાન હક્કોની માંગ વિષય પસંદ કર્યો વક્તવ્યનો તો તે સિલેક્ટ કરવાનું રહેશે. અને સાથે સાથે જો એમને ટેલેન્ટ શોમાં પણ ભાગ લેવું હોય તો હા અને ભાગ ન લેવું હોય તો ના. બેમાંથી જે ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય એ કરવાનો રહેશે. અહીં સ્પર્ધકે ટેલેન્ટ શોમાં ભાગ લેવા માંગતા હોય હા સિલેક્ટ કરેલ છે. ત્યાર પછી નેક્સ્ટ કરવાથી આપણને ટેલેન્ટ શોના નિયમો અને ટેલેન્ટ શો માટે જે કંઈક માહિતી છે તમને અહીંયા આગળ દર્શાવવામાં આવી છે. ટેલેન્ટ શોના વિષયોમાં ડાન્સિંગ, કારોકે મ્યુઝિક, એક્ટિંગ, મિમિક્રી, મેજિક, જોક્સ,
મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, લગ્ન ગીત, લોકગીત, ભજન, અધર્સ જે કંઈક આપણે રજૂ કરવું હોય એ કરી શકીએ છીએ. અહીં ધારો કે સ્પર્ધકે ડાન્સિંગ માટે સિલેક્ટ કર્યું છે અને એમના કૃતિનો પ્રકાર જો એકલા કરવાના હોય તો સોલો અને ગ્રુપમાં કરવાના હોય તો ગ્રુપ. અહીં એમણે ગ્રુપ સિલેક્ટ કર્યું છે. નેક્સ્ટ કરવાથી આપણને એ ગ્રુપ વિશે પૂછશે તો એમાં ગ્રુપનું નામ જય માતાજી દર્શાવ્યું છે અને ગ્રુપના લીડરનું નામ તો કે જય, અને ગ્રુપની અંદર કેટલા મેમ્બર્સ ભાગ લઈ રહ્યા છે તેની માહિતી તમે જોઈ શકો છો કે 5 દર્શાવી છે. આ બધું ભરાઈ જાય ત્યાર પછી એમણે સબમિટ કરવાનું રહેશે. સબમિટ કરવાથી એ શ્રી દશાશ્રી માળી વણિક પંચ ઝઘડિયાના ગૂગલ ફોર્મ ઉપર માહિતી અપલોડ થશે અને અમારા સુધી આપની માહિતી મળી જશે. આ રીતે દરેક સ્પર્ધક મિત્રોએ અત્યારના નવા ટેકનોલોજીના સમયમાં આ રીતે જ આપનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આભાર.